આજે આપણે બનાવીશું નવીન રીતે કારેલાનું શાક. આ શાક એવી રીતે બનાવશું કે શાક ખાઈએ ત્યારે જરા પણ કડવું નહીં લાગે. તો કારેલાને આપણે ધોઈને આ રીતના ગોળ સ્લાઇસમાં કટ કરી લીધેલા અને બટેકાને આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા. હવે કારેલા ઉપર આપણે નમક છાંટીને 10 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં એક પેનની અંદર આપણે તેલ ગરમ કરવા માટે રાખશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે કાજુને ફ્રાય કરી લેશું. કાજુ ગોલ્ડન થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. ફરી તે જ તેલની અંદર આપણે બટેકાને પણ ફ્રાય કરી લેશું. બટેકા પણ સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તો બટેકાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આપણે જે કારેલા પલાળીને રાખેલા મીઠામાં તેને આપણે આ રીતે નીચોવીને પાણી હટાવી દઈશું કારેલાનું. અને જે તેલ બચેલું છે તેમાં જ આપણે કારેલાને સારી રીતે સાતળી લેવાના છે. તો 5 મિનિટ માટે આપણે કારેલાને સારી રીતે ઢાંકીને સાતળી લેશું જેથી કારેલા છે તે ઝડપથી સોફ્ટ થઈ જાય. તો કારેલા આપણા ફ્રાય થઈને રેડી છે તો તેને પ્લેટમાં કાઢી લેશું. જે તેલ બચેલું છે તેમાં આપણે તલનો વઘાર